किया, इतना किया उन्होंने जिसकी हम लोग यहाँ पर तुलना नहीं कर सकते, उनकी कल्पना नहीं कर सकते कितना इसलिए समाज के लिए करके गए, राष्ट्र के लिए करके गए। एक महान अभिनेता के रूप में पूरी दुनिया में उन्होंने ख्याति। तो मित्रों जे तमे આગળનો વિડીયો જોયો ને તદ્દન ખોટો વિડીયો છે, સાવ ખોટો વિડીયો છે, જે લોકો પોતાના ફોલોવર્સને વ્યૂ વધારવા માટે બનાવે છે। મિત્રો આપણા ધર્મેન્દ્ર પાજી હજી છે ને અલાઈવ છે, એ હજી હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે। અને હા મિત્રો, એ તો તમને ખબર જ હશે, આપણી જે ઇન્ડિયાની જે મીડિયાવાળા છે ને, એ ગમે એ લખી નાખે, ગમે એ છાપી નાખે, ગમે એ બોલી મારે, એને ખાલી બોલવું જ છે। અરે ભાઈ તમે જોવો તો ખરી, હજી એ ધર્મેન્દ્ર પાજી હજી સારવાર લે છે, હોસ્પિટલમાં એ સારવાર લે છે અને હજી અલાઈવ છે। તમે જોવો તો ખરી, ડાયરેક્ટ ફેક ન્યૂઝ બતાવી જ દેવાની કે આ માણા આમ વ્યૂ ગયું, આ માણા આમ વ્યૂ ગયું। પણ મિત્રો આ વાત તદ્દન ખોટી છે। હું તો રોસ્ટ વિડીયો બનાવું છું, પણ મને આ વાતની ખબર પડી ને તો મેં કીધું કે પબ્લિકને આ વાતની જાણ કરવી જરૂરી છે, એટલે મેં આ વિડીયો બનાવ્યો હોય। ઓકે, તો તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, આવી જ જાણકારી હું તમને આપીશ। અને હા મિત્રો, હજી એક વાત હું તમને કહેવા માગું છું, આ જે ચેનલ છે ને શુભમ જોશી, એ રોસ્ટિંગ વિડીયોઝની છે, ગુજરાતીમાં રોસ્ટિંગ બનાવું છું હું। આ તો મેં વિડીયો શું કામ બનાવ્યો કે આ ફેક ન્યૂઝ બહુ હાલતી હતી ને, મેં કીધું બધા પબ્લિકને સાચું કહેવું જરૂરી છે। જો તમને બધાને ગુજરાતી રોસ્ટ જોવા ગમતા હોય તો મારી ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરો ને વિડીયોઝ જોવો, બરાબર।